જે સમયથી ગુજરાતમાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। સતત ઉથલપાથલ પણ થઈ રહી છે, જેમાં પહેલા તો પક્ષ અને વિપક્ષ બંને નેતાઓના ધામા વાવમાં જોવા મળી રહ્યા હતા। ત્યારબાદ હવે સત્તા પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યું છે। તે વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી લઈને આવ્યા છે। તો હવે આ શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીની અસરો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી રહેશે, ચાલો જાણીએ। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મેઘ ઠક્કર। ગઈકાલે શંકરસિંહ વાઘેલા દ્વારા એવી મોટી જાહેરાત કરવામાં આવી જેની રાહ આપણે દશેરાના સમયથી જોઈ રહ્યા હતા। તે સમયે એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે શંકરસિંહ માત્ર નવી પાર્ટી બનાવવા માટેની ફાંકા ફોજદારી કરી રહ્યા છે, પરંતુ તેમની નવી પાર્ટીની જાહેરાત થતાં જ રાજકારણમાં રસાકસીનો માહોલ જોવા મળ્યો અને લોકોમાં એક અપેક્ષાનું પણ સર્જન થયું કે ભાજપ, કોંગ્રેસ અને આપ સિવાય રાજ્યમાં હવે કોઈ અન્ય પાર્ટી પણ હશે। જોકે બીજી બાજુ લોકોમાં ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે શંકરસિંહની ઉંમર 80 વર્ષથી વધુ થઈ ચૂકી છે, તેમાં તેઓ બધા પક્ષમાંથી બળવો કરીને આવેલા રાજકારણી છે અને જેમાં તેમની ખુદની કોઈ વિચારધારા જ નથી। જેમ કે ભાજપ પાર્ટી પાસે હિન્દુત્વની વિચારધારા છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીને દલિત અને મુસ્લિમોના મસીહા તરીકે દેખવામાં આવે છે, પરંતુ શંકરસિંહની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની પોતાની કોઈ વિચારધારા હાલમાં જોવા જ નથી મળી રહી અને તેમાં પણ ખુદ શંકરસિંહ વાઘેલાનું પોતાનું કોઈ સંતુલન જ નથી। જેમાં પહેલા તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતે જાય છે, તો બીજી બાજુ તેઓ તેજસ્વી યાદવ સાથે મળી રહ્યા છે અને આ બંને રાજકારણીઓની વિચારધારા ઉત્તર દક્ષિણ દિશા જેવી છે। હવે તે વચ્ચે તેઓ નવી પાર્ટી લઈને આવી રહ્યા છે જેની ખુદને કોઈ વિચારધારા હાલ નક્કી નથી કરવામાં આવી રહી અને બીજી બાજુ એવા સમાચાર પણ મળી રહ્યા છે કે શંકરસિંહ વાઘેલા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવારો મૂકી શકે છે અને તે વચ્ચે અન્ય એવા સમાચાર પણ છે કે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ ખુદ શંકરસિંહ વાઘેલા નહીં હોય, પરંતુ અન્ય કોઈ રાજકારણી હશે અને તે કયો વ્યક્તિ હશે તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે। હવે મહત્વની વાત તો એ છે કે શું પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવે છે તો તેની અસર ભાજપ કે પછી કોંગ્રેસને થઈ શકે કે કેમ? જેમાં પહેલા તો શંકરસિંહ વાઘેલા ભલે જૂના રાજકારણી છે, પરંતુ સ્થાનિક કક્ષાએ તેમની પાર્ટી નવી રહેવાની છે, તેથી ક્યાંક લોકો તેમના પર વિશ્વાસ કરતા 100 વાર વિચાર કરશે એ પાક્કું છે। પરંતુ હા, જો પાર્ટીમાંથી ઉતારેલા ઉમેદવારો જાણીતા હશે, લોકો વચ્ચે ચર્ચાયેલું નામ હશે અને જાતીય સમીકરણના આધારે તેમને ગ્રાઉન્ડ ઉપર ઉતારવામાં આવ્યા હશે તો કદાચ લોકો તેમના પર વિશ્વાસ કરી શકે છે, પરંતુ તે પાર્ટીની લીડ રહે તે કહેવું મુશ્કેલ પડી શકે। પરંતુ હા, આ નવી પાર્ટીનો પ્રચાર પ્રસાર જો પૂરજોશમાં કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનું પ્રભુત્વ બની શકે છે અને તેનો ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તેનો લાભ મળી શકે છે। તે વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ નવી પાર્ટી ભાજપની ક્ષત્રિય સમાજની વોટ બેંક તોડી શકે છે, કારણ કે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય સમાજનું સૌથી મોટું માથું છે, તેથી ક્ષત્રિય સમાજની વોટ બેંક નવી પાર્ટી તરફ વળી શકે અને તેમાં પણ હાલમાં ગુજરાતમાં સત્તા પક્ષનો વિરોધ તો દેખાઈ જ રહ્યો છે અને તેમાં પણ જો આ નવી રાજકીય પાર્ટી ઝંપલાવે છે તો ભાજપની વોટ બેંકમાં 100% ગાબડું પડી શકે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસના વોટ પણ ક્યાંક પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તોડી શકે છે, એટલે કે કોંગ્રેસની લીડ ચૂંટણીઓમાં ઘટી શકે। હવે સૌથી મહત્વની વાત તો એ છે કે આ બધા જ સમીકરણો વચ્ચે જ્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સ્થાનિક કક્ષાએ પૂરજોશમાં પ્રચાર કરતી જોવા મળશે, પરંતુ જો તે પાર્ટીના નેતાઓ સક્રિય નહીં હોય તેમજ લોકો વચ્ચે ચર્ચિત ચહેરાઓ નહીં હોય તો પાર્ટી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જ વળતા પાણી કરી લેશે, જેથી આ નવી પાર્ટીને રાજ્યમાં પ્રસ્થાપિત કરવા માટે અનેક પરિબળો કારગર લાગે છે। જેમાં પહેલા તે પાર્ટીનું નેતૃત્વ કેવું છે, પાર્ટીની રણનીતિ, તેની વિચારધારા અને ખાસ કરીને પાર્ટીના નેતાઓ રાજકારણનો કેટલો અનુભવ ધરાવે છે, ચૂંટણીમાં મેદાને ઉતરવાવાળા ઉમેદવારો કેવા છે, આ બધા જ પરિબળો જોયા બાદ જ કોઈ પણ પાર્ટી સ્થાનિક કક્ષાએ સક્રિય જોવા મળે છે અને ત્યારબાદ જ લોકોની ચાહના કોઈ પાર્ટીને મળતી હોય છે। તો હવે જોવું રહ્યું કે ખરેખર શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી રાજ્યમાં ત્રીજી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ શકે છે કે કેમ? તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝ રૂમ।